જય શ્રી સ્વામિનારાયણ. જુઓ, વચનામૃત પ્રથમ પ્રકરણ 47. શ્રીજી મહારાજ કરુણા કરીને ભગવાનના ભક્તના 4 અંગ હોય, ચારેય અંગ મિશ્રિત હોય, પણ કોઈ અંગ વિશેષ હોય. એ 4 અંગ કયા? કે ધર્મનિષ્ઠા પ્રધાન અંગ, આત્મનિષ્ઠા પ્રધાન અંગ, વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન અંગ અને ભક્તિનિષ્ઠા પ્રધાન અંગ. આપણે 3ને જોઈ ગયા. છેલ્લું ચાલે છે ભક્તિનિષ્ઠા પ્રધાન અંગ. જેને ભગવાનને વિશે ભક્તિ હોય એને ભગવાન સિવાય બીજે કાંઈ કોઈ માયક પદાર્થને વિશે રુચિ ન હોય, અરુચિ હોય. ભગવાનમાં પ્રેમ, ભગવાન સિવાય બીજે ક્યાંય હેત નહીં. અને ભગવાન સિવાય ક્યાંય હેત નહીં. મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાન વિશે અતિ ઘણો સ્નેહ, એને જ ભક્તિ કહેવાય. અને જેની વિશે આપણે સ્નેહ હોય, અતિશય પ્રેમ હોય, એને વિશે આપણે આત્મબુદ્ધિ થઈ જાય. મહારાજે મધ્યના 54ના વચનામૃતમાં દૃષ્ટાંત સાથે વાત કરી કે કોઈ રાજા હોય, વાંજી હોય, પછી તેને ઘડપણમાં દીકરો આવે, પછી તે છોકરો તેને ગાળ દે, મૂછો તાણે, તો પણ અભાવ આવે નહીં. અને કોઈના છોકરાને મારી આવે ગામમાં, અને અનીતિ કરી આવે તો પણ કોઈ રીતે તેનો અવગુણ આવે નહીં. શા માટે? તો કે રાજાને પોતાના દીકરાને વિશે આત્મબુદ્ધિ થઈ ગઈ છે. આપણા પોતાના સંતાનો હોય, ઘરવાળા હોય, મા બાપ હોય, એની વિશે આપણે એવી આત્મબુદ્ધિ હોય, અંદરો અંદર ભલે ટસર થતી હોય, એકબીજાને કંઈક થતું હોય, પણ બીજો કંઈક કરે તો એટલે આત્મબુદ્ધિ કહેવાય. એને ખબર ને, ભગા દોશીને ભાઈચંદભાઈ એના બાપ સત્સંગી થયો એટલે હેરાન કરવા માટે બહુ મહેનત કરી, બહુ છોડાવવાની મહેનત કરી, અને છેઠ રાજા સુધી ફરિયાદ કરી ભાવનગરના. અને બીજું ઘરવાળું કરીને બીજા છોકરાને સંપત્તિ આપીને આને ન આપવા સુધીનો ઠરાવ કર્યો. તો એટલો અભાવ આવી ગયો હતો. પણ અચાનક જ્યારે મહારાજે એનું સીધું ઠોકરાવી દીધું અને પાછો રોવા માંડ્યા ભગાશેઠ ઘરે જઈને બાપાના પગમાં, તઈ કે તને આંખમાં આંસુ લેવડાવનાર છે કોણ? એને હું બોટાદ શહેરમાંથી કાઢી નાખું. વિચાર કરો, આત્મબુદ્ધિ કહેવાય. એને શું કહેવાય? આપણે સત્સંગમાં જો આત્મબુદ્ધિ થઈ જાય, સત્સંગમાં કોઈ દિવસ કોઈનો અવગુણ અભાવ આવે નહીં. મહારાજ સમજી ગયા ને? આત્મબુદ્ધિ છે એ જ મોક્ષનું કારણ છે. ભગવાનમાં અને સંતમાં આત્મબુદ્ધિ થવી ને ક્યારે થાય? પ્રેમ હોય તો થાય, હા, હેત હોય તો થાય. મધ્યના 59માં વચનામૃતમાં મહારાજ કે પોતાના જે સ્ત્રી પુત્રાદિક હોય એ તો કુપાત્ર હોય. કેવા હોય? કુપાત્ર હોય ને કુલક્ષણવાળા હોય. એમ કીધું પાછા, કુપાત્ર હોય ને કુલક્ષણવાળા હોય તો પણ કોઈ રીતે તેનો અવગુણ જીવને આવતો નથી. અને જે ભગવાનના ભક્ત હોય તે તો કેવા હોય? રૂડા ગુણવાળા હોય. સર્વે રૂડે ગુણે કરીને યુક્ત હોય, પણ જો લગારે કઠણ વચન કીધું હોય, અહીંયા હરિભગત હારો હોય, પણ જરાક કંઈક ભૂલ કરીને હવે થોડું હરખું કહેવામાં ના આવે, જ્યાં વધારે કહેવાય ગયું. કઠણ વચન કીધું હોય તો એને આંટી જીવે ત્યાં સુધી મૂકે નહીં મારા પાસે સત્સંગમાં. આવી જેને વૃત્તિ હોય એને તો મહારાજ કે જેવું પોતાના સંબંધીમાં હેત છે તેવું ભગવાનના ભક્ત ઉપર હેત છે જ નહીં, કહેવાય જ નહીં. અને જ્યારે એવું હેત ન કહેવાય, આવું ભગવાનના ભક્તમાં સંતોમાં હેત નથી થયું, સત્સંગ સંબંધી જેવું, પુત્ર પરિવાર જેવું, તો પછી એનું કલ્યાણ ન થાય. સમજી ગયા ને? કલ્યાણ ન થાય. જીવનું કલ્યાણ કેમ થાય છે? કે ભગવાનને ભગવાનના સંત કે ભક્ત હોય એની સાથે હેત થાય.
એની સાથે જેનો જીવ બંધાય તો કલ્યાણ થાય. અંત્યના પહેલા વચનામતમાં મહારાજ કે જેને હેતનું અંગ હોય, અંગ હેતનું, આપણે અત્યારે ભક્તિ પ્રધાન અંગની વાત ચાલે. ભક્તિ એટલે હેત, પ્રીત, સ્નેહ. મહારાજ કે જેને હેતનું અંગ હોય તેને તો ભગવાન વિના અર્ધ ઘડી ચાલે નહીં. અર્ધ ઘડી ચાલે નહીં. અને જેને ભગવાન કે ભગવાનના ભક્ત સંગાતે હેત હોય તેને ભગવાન કે ભક્ત ઉપર ક્રોધ કે ઈર્ષા આવે નહીં. ક્યારે હેત હોય તો ઈર્ષા આવે, ક્રોધ આવે એના ઉપર. આ બધું ક્યારે આવે છે ઈર્ષા અને ક્રોધ બધું? અણગમોને. અને હેત હોય તો અવગુણ પણ કોઈ રીતે આવે જ નહીં. એવું જેને હેત હોય તેને હેતનું અંગ કહેવાય, સાચું અંગી. બરાબર ને? હા, હેતનું અંગ ભગવાનને વિશે, સંતને વિશે હેત હોય, એ ભક્તિનિષ્ઠા પ્રધાન અંગવાળાને આવી રુચિ હોય, એને હેત હોય ભગવાનમાં, સંતોમાં, બધામાં, અવગુણ અભાવ ના આવે. સમજી ગયા? ક્યારે અવગુણ અભાવ ના આવે. દોષ તો હોય ક્યાંક, એવું ન હોય એવું ન હોય. એમ ઘરમાં બધાને દોષ હોય તો અવગુણ અભાવ આવે છે એમ અહીંયા કંઈ જોડાય? શરીર છે ને, દોષ તો હોય. શરીરના કેટલા દોષ હોય, સમજી ગયા ને? એ દોષ જોઈને પણ એને અવગુણ ના આવે. એમાં એને પણ ગુણ શું છે? અંત્યના આના વડતાલના 11ના વચનામત મહારાજ આ વાત કરે છે. મહારાજ કે સંત સંગાથે જ્યારે અતિશય પ્રીતિ થઈ જાય ત્યારે તે સત્પુરુષને વિશે ક્યારે પણ કોઈ પ્રકારનો દોષ ભાસે નહીં. ભાસે નહીં નો અર્થ શું થાય? દેખાય નહીં. હોય ખરો પણ એનામાં એને ગુણ દેખાય, એને અવગુણ દેખાય જ નહીં, ભાસે નહીં. હોય તો પણ દેખાય નહીં. સમજી ગયા ને? અને તેનો અવગુણ તો કોઈ પ્રકારે આવે જ નહીં. મહારાજ કે જગતમાં પણ એમ જ રીત છે. બરાબર ને? જગતમાં શું રીત છે કે જેની સંગાતે હેત હોય તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે નહીં. જગતમાં આપણે એમ છે ને, જેની સાથે હેત હોય એનો અવગુણ ના આવે. હા, અને અને તેના વચનમાં પણ સત્ય મનાય. એ કે જે કે ખોટું સાચું જે બળાવી દે, ભીડાવી દે, આપણે માની લઈએ. અને પછી એ પ્રમાણે કૂદીએ પાછા આપણે. શું કરવા? એની સાથે આપણે એક લાગણી બંધાઈ છે ને, હેત બંધાઈ છે. જગતની રીતની વાત છે. તો આવી લૌકિક માર્ગમાં પણ આવી રીત છે. તો પછી મહારાજ કે કલ્યાણના માર્ગમાં પણ આ જ રીત છે. કલ્યાણ જોતું હોય, મોક્ષ જોતું હોય તો સત્સંગમાં આ પોતાની આત્મબુદ્ધિ કરી અને એવી સાથે જોડાઈ જાય કે એને ક્યારે કોઈ દિવસ સત્સંગમાં અવગુણ અભાવ આવે નહીં. અંત્યના પહેલા વચનામતમાં મહારાજ કે જેને હેતનું અંગ હોય તેને તો પોતાના પ્રિયતમ તેને અર્થે જે ન કરવાનું હોય તે પણ થાય. હે, બહુ વાલા હોય એને માટે જે કરવું હોય યાહોમ કરી દે. ન કરવા જેવું હોય પણ કરે. ચોર છે, છોકરા, ઘરવાળા, વાલા છે, હેત છે તો શું કરે છે? એની સાથે હેત છે તો ન કરવાનું કામ, કોઈકના ગળા કાપવા, કોઈને મારું કરવું તો એને કાંઈ વાંધો આવતો ત્યાં નિર્દય થઈ જાય છે. ન કરવાનું કરી બેસે. તો જેની સાથે અતિશય હેત છે એને માટે તો ન કરવાનું પણ થાય. લોયાના 3જા વચનામાં તો મહારાજે આ વાત કરી કે મહારાજ કે જેને ભગવાન અને ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય. એટલે મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચયનો અર્થ શું? તો પ્રેમ, અતિશય પ્રેમ હોય. મહિમાપૂર્વકનો અતિશય નિશ્ચય પ્રેમ હોય ત્યારે કે ભગવાનને અર્થ અને સંતને અર્થે શું ન થાય? પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું. શું મૂક્યું? શું ન થાય? કે બધું એ થાય. ભગવાનને અર્થ અને સંતને અર્થ એની સાથે મન જોડાઈ ગયું છે, પ્રેમ એની સાથે એવો લગ્ન લાગી ગઈ છે. હવે એને માટે શું ન થાય? બધું એ થાય. એમ કહીને શ્રીજી મહારાજે શું કીધું? એની અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, રાજનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરી દે. જગતમાં કાંઈ એને આડું આવે નહીં. જગતની લોકલાજ કાંઈ, આ લોકો શું બોલશે, આ કેવું લાગશે, મારું શું થશે, કોઈ જાતનો વિચાર ન હોય. હેત અતિશય જ્યારે થઈ જાય ને ત્યારે કોઈ જાતનો વિચાર અને આવો રહેતો જ નથી. મહારાજે બધા ઘણા દૃષ્ટાંત દીધા છે મારી ભક્તોના. એમાં કચ્છના આપણા 5 છે. ભુજના સુંદરજી સુથાર
અને લાધીભાઈ અને માતાજી અને માનુકવાના કૃષ્ણજી અને મૂળજી. આપણે બધાની વાતો નથી કરવી, તમે જાણો છો. અને નહીં જાણતા હોય તો પછી ક્યારેક કરશું ભલે, અને કોઈ આગળ આવી પણ જાય. સમજી ગયા ને? અડુસરવાળા ગલુજી, રજપૂત ધર્મપુરવાળા કુશળ કુંવરભાઈ, અગતરાયના પર્વતભાઈ, રાજાભાઈ, સમજા ને, જીવુભાઈ, જીવબા, લાડુબા, મોટા રામભાઈ, દાદા ખાચર, માચો ભક્ત, મૂળજી બ્રહ્મચારી, મુક્તાનંદ સ્વામી, આહિર પટેલ, સામત, હજી બીજું ઘણું આવે. આ બધાની અંદર જુઓ, એને એવી લગીની ભગવાનમાં લાગી છે ને એને બધું ભગવાનને સંતને અર્થે જે કરવાનું બધું કર્યું. લોકમાં મળતું ના આવે એવું કર્યું. બરાબર ને? એવું કર્યું. મધ્યના 9મા વચનામૃતમાં મહારાજ કે જેને ભગવાનને વિશે અતિશય પ્રીતિ હોય, અતિશય, તેને સ્વરૂપ નિષ્ઠા સમજાય કે ન સમજાય. લ્યો, હા, એ સ્વરૂપ નિષ્ઠાનું વચનામૃત છે, ખબર ને તમને? 9મું મધ્યનું. જેને ભગવાનને વિશે અતિશય પ્રીતિ હોય એને ભગવાનનું સ્વરૂપ કે સ્વરૂપ નિષ્ઠા કે જે ક્યાંય કહો એ બધું સમજાય કે ન સમજાય. હા, તો પણ તેને કોઈ કાંઈ કરવું બાકી રહેતું નથી. એને કાંઈ બાકી નથી. લ્યો, ભગવાનમાં હેત થઈ ગયું. હેત જ સર્વસ્વ છે. હેત થઈ ગયું, એમાં બધું આવી જાય. અંત્યના 14ના વચનમાં મારા એ જ કીધું કે વિવેક કે વૈરાગ્ય હોય કે ન હોય. શું કીધું? માણસની અંદર વિવેક એટલે જ્ઞાન, વૈરાગ્ય એ હોય કે ન હોય, પરંતુ જો પ્રથમ જ ભગવાનમાં દ્રઢ પ્રેમ થઈ જાય, પહેલે ધડાકે, અને ચોટી ગયું ચિત્ત ભગવાનમાં, કાંઈ નથી એનામાં, બધું ખાલી છે, પણ એક પ્રેમ થઈ ગયો ભગવાનમાં, પહેલે જ ધડાકે ભગવાનમાં પ્રેમ થઈ ગયો, દ્રઢ હેત થઈ જાય, તો પછી વિવેક અને વૈરાગ્ય એ હેતને યોગ્ય કરીને પ્રગટ થઈ જાય. પાછળથી બધું આવે. હેત હોય ભગવાનમાં, પ્રેમ થાય તો પ્રેમની પાછળ બધું આવે, બધા ગુણો પ્રગટ થઈ જાય. એમ કીધું, હેત પ્રેમ ભક્તિ ભગવાનમાં પ્રગટે એટલે એની પાછળ બધાએ ગુણો પ્રગટે. અંત્યના 29માં મહારાજ કે જેવું ભગવાનમાં હેત છે તેવું ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ ચારે ગુણે યુક્ત સંત. હા, જેવું ભગવાનમાં છે એવું ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિએ યુક્ત એવા જે ચારે ગુણે યુક્ત એવા જે સંત, તેને વિશે જો અતિશય થઈ જાય, ભગવાનમાં હેત છે ને એવું એવા સંતમાં થઈ જાય, સાચા સંતમાં હેત થઈ જાય, તો પછી એ જે ગુણો સંતમાં છે એ બધા આનામાં પ્રગટ થઈ જાય. ખાલી હેતે કરીને, બીજું કાંઈ એને ખબર નથી. હાવ બોઘો છે, ભલે ભણ્યો એ નથી, કાંઈ નથી ને કોઈ ખબર ગતાગમ નથી, પણ એને સંત એવા સાચા સંતમાં પ્રેમને હેત થઈ ગયું, તો મહારાજ કે હેત થયા પછી એ ગુણો એનામાં આવી જાય. અને પછી એ જે કંઈ પણ ક્રિયા કરે, એ બોલે, સાંભળે, જુએ, જે કંઈ પણ ક્રિયા કરે તે પોતાને જે સંતની સાથે હેત છે તેની મરજી પ્રમાણે જ કરે. પછી એને પછી બીજું કામ ન હોય. એને હેતને કારણે એ જેમ કે ને એમ કરવાનું મળી જાય. અને મરજી ન હોય તો એવી ક્રિયા કરે જ નહીં. ને મરજી બહાર વર્ત્યામાં તેના મનને વિશે નિરંતર ભય વર્તે. હા, કે સ્વામીની મરજી નથી, એનાથી મારે પગ ન દેવાઈ જાય, એવું એને ડર રહે. હેત છે એટલે હેતને યોગે. અને એમાં બધા ગુણો આવ્યા છે, સંતના ગુણ એનામાં આવી ગયા છે. એને સંતની મરજીથી બહાર વર્તવામાં ભય વર્તે કે જો એમ સ્વામીની સંતની મરજી પ્રમાણે નહીં વર્તું તો એ મારી સાથે હેત નહીં રાખે, એને એમ થઈ જાય. અને માટે નિરંતર તેની મરજી પ્રમાણે જ વર્તે. આવી રીતે સંત સાથે હેત થયું હોય આટલું, તો આપણા જીવનમાં વૈરાગ્ય ન હોય, વિવેકે ન હોય, તો પણ એનો ત્યાગ પાર પડે. એમ કીધું મહારાજે. શું કીધું? હેતને કારણે એનો ત્યાગ પાર પડી જાય. હેતમાં બધું આવી ગયું, સ્નેહમાં બધું આવી ગયું. જુઓ, આ બધા વૈરાગ્ય, વિવેક, જ્ઞાન એ બધું ચોખ્ખે ચોખ્ખું બધું ને એમ એ ટુ ઝેડ અણી ધારદાર બધું ગ્રસ્ત હરિભક્તોમાં હોય. કોક ગોત્યો મળે ને, માણસ હરિભક્તો કેટલા લક્ષાવધિ હોય, પણ એને
સંતમાં જોડાણ થઈ ગયું હોય એટલે બધા અંધકારતા અને ડંકાર રહેતા ધામમાં જતા હોય. કાંઈ એમ કાંઈ એવું બધું હોય નહીં. કાંઈ તમે પૂછો તો એ જવાબ ના આપી શકે. ન એને પોતાને ખબર હોય કંઈ જ્ઞાનની ગતાગમ કાંઈ જ ન હોય. પણ શા માટે એ જાય છે ધામમાં? સંતમાં એક હેત થઈ ગયું છે એટલે જાય છે. ભગવાનમાં હેત થવાનો બીજો પણ ઉપાય છે. એક સંતમાં હેત થઈ જાય વાત જોઈએ ને આપણે. હજી ભગવાનમાં હેત થવાનો બીજો ઉપાય પણ મહારાજ વચરામતમાં જ કહે છે. કાં ભગવાનમાં હેત છે એવું સંતમાં થઈ જાય. બીજું કે અંત્યના 23ના વચનામત મહારાજ કહે છે. શું કહે છે એ? એક કે ત્રણેય ઋતુમાં ભિન્ન ભિન્ન માનસી પૂજા કરે. તમે 23નું વચનામત અંત્યનું વાંચ્યું છે ને? માનસી પૂજાની રીત મહારાજ પહેલી વાર સત્સંગમાં કીધી. મારે કે પહેલી વાર કોઈ વાત નથી કરી, એવી વાત કરી અને અદ્ભુત વાત છે. મહારાજ કે જો ઋતુ પ્રમાણે ભિન્ન ભિન્ન માનસી પૂજા કરે તો પણ તે ભક્તને ભગવાનને વિશે હેતની વૃદ્ધિ થાય છે. માનસી પૂજાથી પણ ભગવાનમાં હેત થાય. હા, જોકે ભગવાનનો મહિમા જાણે જણાય ને ત્યારે હેત થઈ આવીને રે નહીં. અને જે વસ્તુનો આપણે મહિમા જણાય એમાં હેત થઈ આવીને રહેતું નથી. જુઓ, કલ્યાણની વાત છે કે હેત થઈ આવીને કલ્યાણ થતું નથી. અને શાસ્ત્રની વાતો ઘણી બધી અટપટી હોય. એ અટપટીની વાતોમાં હરિભક્તો તો લગભગ ઉલઝે નહીં. એને તો સંતોને હેત બંધાઈ ગયું એટલે એનું કામ થતું હોય. બધા દરબારો ભેગા થયા. હા, એ ગોપાળાનંદ સ્વામીની વાતો આમ અઘરી હોય થોડીક જ્ઞાનની, ને આપણેની વાતો વાંચીને તો એ અઘરી વાતો હોય. ગુણવત્તાનંદ સ્વામીની વાતો જેવી સહેલી વાતો ન હોય નહીં. આ તો અઘરું બધું જ્ઞાનની એવી. હવે એ વાતો સાંભળીને દરબારો કે સ્વામી આવડું બધું આમ સમજાય નહીં કાંઈ. તમે ટૂંકમાં ને સહેલામાં સહેલું કલ્યાણ બતાવી દો અમને. હાવ સહેલામાં સહેલું. આ બધી આટી ઘૂંટી વરી આ જ્ઞાન તત્વ ને ફલાણું ઢીકડું ને આવું કાંઈ સમજાય નહીં. સ્વામી કે એક કામ કરો, લ્યો તમને તમારા શરીરમાં કેવું હેત છે? શરીરમાં, હા, એના જેવું મહારાજમાં હેત કરવાનું. ઘરવાળામાં કેવું હેત છે? હા, એવું સંતોમાં કરવાનું. દીકરામાં, પરિવારમાં, સગા સંબંધીમાં કેવું હેત છે? એવું સત્સંગીમાં કરવાનું. બસ આટલું કરો. આ સહેલું છે, લ્યો આવું ઘણું. આ બરાબર. શરીરમાં હેત છે એવું મહારાજમાં કરવાનું, ઘરવાળામાં હેત છે એવું સંતોમાં કરવાનું, છોકરામાં અને પરિવારમાં સગા સંબંધીમાં હેત છે એવું સત્સંગીમાં કરવાનું. બધા રાજી થઈને ગયા. પણ પછી બીજા સાધુ કે સ્વામી તમે એને ઉપાય બતાવ્યો પણ એ ઉપાય સહેલો છે? એ સહેલો ઉપાય છે? જુઓ, સગા સંબંધી બીમાર પડ્યા હોય, એની સેવામાં લાગ્યો હોય અને ખબર પડે કે છોકરો બીમાર પડ્યો હતો તો એને મૂકીને ક્યાં આવશે? સગા સંબંધીને મૂકીને છોકરાને સંભાળવા આવશે. છોકરા સગા સંબંધી કરતાં વધારે નજીક વાલો કોણ છે? છોકરો છે. અને છોકરા તો આગ પાછું હોય ને ઘરવાળી ભેગી રહેતી હોય ને એ બીમાર પડે તો છોકરાને મૂકીને પેલો ક્યાં જશે? ઘરવાળીને દોડીને લઈને જશે, હોસ્પિટલ ભેગી કરશે. એમાંય હોસ્પિટલે ઘરવાળીને લઈને ગયો ને એને પોતાને કંઈક થયું તો કેવું ઘરવાળીને સંભાળશે કે પોતાનું સંભાળશે? અને એમાંય ખબર પડે કે મંદિરમાં સાધુ બીમાર પડ્યા છે, સાધુને સંભાળવાના કેટલાય છે. તો પછી સાધુમાં હેત કહેવાનું, ઘરવાળીમાં જેવું હેત છે એવું શરીરમાં હેત છે એવું ભગવાનમાં. અઘરું કામ છે ને. પણ હેતથી બધું થઈ જાય છે એમ. ભગવાનમાં ને સંતમાં ભક્તમાં હેત થઈ ગયો, પ્રેમ થઈ ગયો, બધાય સાધન આવી ગયા. એ કેમ જ કરે અને કેમ કરે એમ જ એનું કલ્યાણ. એનામાં બધું હોય. હા, એને કાંઈ ના મળતું તો એનામાં બધું હોય. એને કોઈ સલાહ લે ને તો સાચી જ પડે એ. હા, એનામાં ભગવાનમાં ને સંતમાં હેત છે એટલે જે બોલે એ બરાબર હવડું જ પડે. મધ્યના 59માં મહારાજ વાત કરે છે કે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું કે જેવું સ્ત્રી ઉપર છે કે પુત્ર ઉપર છે કે મા બાપ કે ભાઈ ઉપર છે તેવું હેત રાખવું તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. દરબારે પૂછ્યું ને જે એને જેવું મહારાજે બતાવ્યું છે વચરામતમાં મધ્યના 59માં.
કૃપાનંદ સ્વામીએ જે કીધું એ. અને હેત હોય ને ત્યારે પોતાના શરીર નામે ન જોવે, હો, શરીર સામે ન જોવે, શરીરના સુખ સામે ન જોવે, અને શરીર સામે પેલું જોવે અને મારું શું એ જોવે, એને હેત જ નથી, એને હવત હોય જ નહીં. મહારાજ જ્યારે અંતિમ અવસ્થામાં હતા ને, બીમાર, અને હવે પછી જવાની તૈયારી જ હતી, કરી લીધી હતી, હવે જાશું એમ. હવે ગામડા હવે દેશ બધા સમાચાર બધા હોય ને તો માણસો દર્શન કરવા આવતા હોય છેલ્લે છેલ્લે, ઘણા હરિભક્તો બધા, એ સંતો બધા. આત્માનંદ સ્વામી ધોલેરા રહેતા હતા. સ્વામીની ઉંમર 90 વર્ષની. કેટલી? શરીર આખું વૃદ્ધ, 90 વર્ષની ઉંમર. એને ખબર પડી કે મહારાજ કાંઈક દેહોત્સર્ગ કરે એવી પરિસ્થિતિમાં છે, એને જ રહેવાનું નહીં અને મહારાજના દર્શન કરવા છે. અરે બીજા બધા સંતો ના પાડે, સ્વામી તમારે હવે ન હલાય, એ કે મારે જવું જ છે. અને ઉપડ્યા 90 વર્ષની ઉંમરે છેટ ધોલેરાથી ચાલીને ગઢપુર મહારાજના દર્શન કરવા આવ્યા. વિચાર કરો, હેત હતું તો ન કોઈ આપણે હવે ક્યાં જાવ, હેત ન હોય તો શું થાય? પણ હેતનો, આ હેતની વાત છે. છેટ મહારાજના દર્શન કરવા ગઢડે પહોંચ્યા એમ છે. સંતોમાં મહારાજને હેત હતું. સચ્ચિદાનંદ સ્વામીને આપણે કાલે સાંભળ્યું કે જો મહારાજને કંઈક દર્શન ન થાય, બોલાવે નહીં, થોડું મોઢું ફેરવી જાય તો શું થાય? એટલો વિયોગ થાય, શરીરમાં લોહીના ટસિયા ફૂટે. કૃપાનંદ સ્વામીને પણ મહારાજમાં હેત બહુ જબરું હેત. પછી મહારાજના દર્શન ન થાય ને તો એને મૂર્છા આવી જાય, અને આવું ઘણી વખત થતું. મહારાજના દર્શન ન થાય ને વિરમ એને મૂર્છા આવી જાય, પડી જાય નીચે, એમ પડી જાય. એમ કોઈ પશુને કોઈ ગોલી મારો ને કેમ ધડાંગ નીચે પડે, એમ સ્વામી પડી જાય નીચે. પછી મન ક્યારેક પાછા આમ કેટલી મહેનતે કરી ક્યારેક જાગે. પછી સંતોએ કીધું સ્વામીને કે સ્વામી તમને મહારાજમાં આટલું બધું હેત ને પ્રેમ છે તો તમે નાજા જોગ્યા દ્વારા કેવડાવો મહારાજને, તમને પાસે જ રાખે, ભેગા રાખે, એટલે વાંધો ના આવે. એટલે સ્વામી શું કહે? સ્વામી કે મહારાજ કંઈ જાણતા જ નથી ને અંતર્યામી એ નથી ને એવું હું માની લઉં, એવું હું માની લઉં અને એવો કુસંગી થઈ જાઉં પછી કેવડાવું ને, કે હકીકત છે ને, ભગવાન તો અંતર્યામી છે ને, શું ખબર નથી કે આટલું હેત છે મારામાં? હું કુસંગી થાઉં પછી કેવડાવું. અને લોબિંગ ક્યાં કરવી પડે? આપણે લોબિંગ ક્યાં કરવી પડે? ભલામણ ક્યાં કરાવી પડે? અંતર્યામી ન હોય ત્યાં કરાવવી પડે. હવે જે અંતરનું જ જાણે છે, હે, કાલે કીધું ને, એટલે તલવારા હરિભગત, ભગવાન તો અંતરનું જાણે. હવે એની આગળ લોબિંગ કરવાનું કઈ મતલબ ખરો? સામે કે જો હું એવું કરું તો હું તો કુસંગી ઠરું. મહારાજમાં હેત એવું ન રહેવાય ત્યારે આમ પડી જાય એમ. કૃપાનંદ સ્વામી ધાંગધ્રાના રાજકવિ, ગજો ગઢવી, એને મેમકામાં સ્વામિનારાયણ ભગવાનને જોયા. કેટલા જતા હો! ગજા ગઢવીએ સ્વામિનારાયણ ભગવાનને ખાલી બજારમાં ચાલતા જોયા, પણ એની ચાલ જોઈને એનું ચિત્ત ત્યાં જ ચોંટી ગયું. કવિરાજનું સ્વામિનારાયણ ભગવાનની ચાલમાં ચિત્ત ચોંટી ગયું. જાતા ક્યાંક હતા ને ક્યાંક જવા માંડ્યા. એની વહે વહે એને પાછા ચરણમાં જ જોયા રાખે. એની ચાલ જ, ભગવાન સ્વામિનારાયણની ચાલ જ જોયા રાખે. જોતા જોતા વહે વહે ચાલે જાય. એની ચાલે કેવા ખેંચે વિચાર કરો. એનું ચિત્ત ચોંટી ગયું અને હેત થઈ ગયું ભગવાન સ્વામિનારાયણ. એટલું હેત થઈ ગયું, એની ચાલમાં જ જોઈને હેત થઈ ગયું, હેત થઈ ગયું. એટલેથી અટક્યા નહીં, તો રાજકવિ પદ ઠુકરાયું, પોતાને ધન સંપત્તિ બધું ઠુકરાવીને સાધુ થઈ ગયા. ગજો ગઢવી, પૂર્ણાનંદ સ્વામી, ખબર હે ને? હા, પૂર્ણાનંદ સ્વામી. ભલે પછી રહેવાનું નહીં એને બીજા કારણે, પણ એમ કે થઈ ગયા. દંતિયાના, યુપીના દંતિયા ગામ છે, દિનમણી શર્મા, મહાપંડિત, જભરા વિદ્વાન. હવે બાજુ દ્વારકાની યાત્રાએ આવ્યા હશે કે જે હોય ગુજરાતમાં, એમાં
ઊંઝા ગામથી ત્યાંથી પસાર થતા. તળાવની પાળે સ્વામિનારાયણ ભગવાન સભા કરીને બેઠા હતા ને, જોયા એને હો, જોયા ને વાતું કરતા હતા, એના દાંત જોયા. ખાલી દાંત જોઈને દીનવાણી શર્માનું મન ત્યાં ખૂંચી ગયું દાંતમાં. એને કે આવા સ્વામિનારાયણના દાંત, દાંત તો ખરેખર છે હો કે આવો. એ દાંત જ જોયા રાખે, બીજું કાંઈ નહીં હો, દાંત જ જોયા રાખે, સતત દાંત જોયા રાખે. અને પછી એવું ખેંચાણ થયું, એવું ખેંચાણ થયું, એવું હેત થઈ ગયું ભગવાન સ્વામિનારાયણ વાંય ને વાંય. છેઠ મેઘપુર ગયા તો કે હવે મને સાધુ થવું છે. એક વિદ્વાન છે જબરજસ્ત, શાસ્ત્ર વેદતા પંડિત પુરાણી, ખાલી એક દાંત જોઈને કંઈ ચર્ચા નથી કરી. વિદ્વાન તો ચર્ચા કરે ને, જોકે તો પૂર્વના મુક્ત છે, પણ કહેવાનું એમ, મુક્ત તો બ્રહ્માનંદ સ્વામી હતા તોય પણ ઘણી બધી પરીક્ષા કરવા આવ્યા હતા. હા, સ્વામિનારાયણ એમને હું માની ન લઉં કે ભગવાન, સમજી ગયા ને. પણ એમ કે આ જુઓ, હેત થતાં આમ કોઈ કારણ વસાત જ્યારે ભગવાનમાં પહેલે જ ધડાકે હેત થઈ ગયા એમ કીધું ને, ત્યારે હેત થઈ જાય એટલે પછી બધું જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, વિવેક બધુંય પ્રગટ થઈ જાય. સમજી ગયા ને. મૂળજી બ્રહ્મચારીને મહારાજમાં હેત કેવું, એ ખોટે હાચે મહારાજ બોલાવે ને તો દોડતા જાય, સમજ્યા ને, દોડતા જાય. એને ખાલી ભનક પડી જાય ને મહારાજ મને બોલાયો તો એવા કૂદતા કૂદતા જાય મહારાજ પાસે. એક વખત તો વડતાલમાં પદક્ષિણા કરતા હતા મૂળજી બ્રહ્મચારી, પદક્ષિણા કરતા હતા ને મહારાજને પાણીની જરૂર હતી. મારે મૂળજી બ્રહ્મચારી પાણી જોઈએ. મૂળજી બ્રહ્મચારી પાછળ જાય હતા, સીધો ઠેકડો જ માર્યો, એથી ઉતરવાય નહીં ગયા પગથિયા. એટલે પગથિયા ઉતરવાય નહીં ગયા. વિચાર કરો કેટલું હેત. મહારાજ કે ભાંગી પડશો, ભાંગી કે ભાંગી જ પડશો કે મહારાજ કે જબરું હેત. આ હેત છે, અને હેતમાં બધું આવી જાય. એક વખત વાસુદેવનારાયણના ઓરડામાં મહારાજ સભા કરી હતી. એ બધા બેઠા હતા સંતો ભક્તો બધા, અને મહારાજનું ત્યારે પ્રકરણ ચાલતું હતું. ઊંઘે ને એને બેરખો મારવાનું, હાથમાં બેરખો રાખતા. મૂળજી બ્રહ્મચારી મારે ઢોલિયા બાજુ બેઠેલા, બેઠેલા તો ઊંઘવા માંડ્યા, ઊંઘવા માંડ્યા. અને ઊંઘવા માંડ્યા એટલે મહારાજના નિયમ મુજબ તેને બેરખો મારવો જ જોઈએ ને. એટલે મહારાજે મૂળજી બ્રહ્મચારીને બેરખો માર્યો. પણ એને શું સમય, તે સમયે સપનું આવ્યું હતું. ઊંઘ તો આવી હતી પણ સપનું આવ્યું હતું. સ્વપ્નમાં શું હતું કે કોઈ, અને મહારાજને શું, મહારાજે બેરખો માર્યો ને એટલે સીધા ઊભા જ થઈ ગયા ઊંઘમાં ઊંઘમાં, સ્વપ્નમાં ને સ્વપ્નમાં. મહારાજને ગાદી તકીએ સહિત ઉપાડીને ભાગ્યા રૂમમાંથી બહાર લીમડા નીચે જઈને ઊભા રહ્યા. મહારાજ કે મૂળજી બ્રહ્મચારી તમને શું થયું આ? અરે મહારાજ મને તો ઊંઘ આવી ગઈ હતી, ઊંઘનું સપનું આવ્યું. સપનામાં તો આપણે કોઈ ગામમાં ગયા છે, કોઈ હરિભગતના ઘરમાં આપણે બેઠા છીએ ને તમે વાતો કરતા હતા ને ત્યાં તો ઘડ હળગ્યું. હળ હળગ્યું એટલે હું તો પછી તમને ઉપાડીને ભાગ્યો બહાર કે બચાવવા માટે. બળી ગયા છો તમે. વિચાર કરો. મહારાજ કે ત્રણેય અવસ્થામાં એને અમારી મૂર્તિ સિવાય કાંઈ દેખાતું જ નથી. આવું હેત મૂળજી બ્રહ્મચારીને, જબરજસ્ત હેત મહારાજમાં. એમ હેતની અંગ છે. હેતની અંગની વાતો ઘણી છે. જીવબા અને લાડુબામાં મહારાજને વિશે હેત કેવું, આપણે જો જગ પ્રસિદ્ધ કીર્તન છે, આપણે ખબર છે ને, માણકીય ચડ્યા રે મોનો. મહારાજ જ્યારે રામનવમીનો સમયો કરવા માટે કીધા વિના, કોઈ ઠરાવ વિના, જાણકારી વિના એમને એમ નીકળ્યા ગઢપુરથી. જીવબા લાડુબાને ધાસકો પડી ગયો કે આપણે શું ગુનો કર્યો, કે શું ભૂલ થઈ ગઈ. મહારાજ મૂકીને જાય છે, એને તો ખબર ન હોય સમયો કરવા જાય, વાત તો થઈ નથી કાંઈ. અને આવી રીતે મહારાજ રીસાય ત્યારે ભાગતા સમજાને. એટલે બહેનોએ તો સીધી વૃત્તિ જોડી માણકીમાં, અને માણકીને ખેંચી પાછી જવા જ ન દે મહારાજને. સમજી ગયા ને, જવા જ ન દે. આવી રીતનું આમ વૃત્તિ ખેંચી અને માણકીને મહારાજ ઘણી બધી કરે પણ માણકી જાય નહીં. મહારાજ પાસે મારતા નહોતા માણક, કારણ કે ઈશારે હાલતી હતી ને. ખાલી મહારાજની મરજીને ઈશારો જો, એ ભગત એવી પાછી હો, માણકી એવી ભગત. એને મહારાજમાં હેત જબરજસ્ત. એ મહારાજની મરજી સિવાય કાંઈ એની મરજી પ્રમાણે હાલે. હવે એમાં વળી આજે જાતી નથી માણકી. પછી મહારાજને કીધું કે બાયુ જવા દેશે નહીં. પાછા આવ્યા હો, અને રજા માગી, અને રજા મળી.
ત્યારે પછી ગયા. એટલે પ્રેમાનંદ સ્વામી બધું આ નજીક હતા ને પોતે, એટલે બધું એને નજરે જોયું છે. એટલે પોતે લખ્યું, પ્રેમી ભક્તો વિનંતી કરે દોડી દોડી, લોહ ચુંબક તુલ્ય વૃત્તિ મૂર્તિ મજોડી, એ નથી જાતી દરબારમાં અહીંથી ઘોડી, માણકીએ ચડ્યા રે મોહન વન માળી. ઘોડી જાતી નથી, પાછી વળી આવે છે. એટલે મહારાજ પાછા આવ્યા. જીવબા લાડુબાને કહે, અમે તમને છોડીને નથી જતા. એ કહે, મૂકીને કંઈ નથી જતા. કંઈ તમને વાસુદેવનારાયણ પધરાવી દીધા છે ને, એની અંદર હું રહીને તમારા બધાય સંકલ્પ પૂરા કરું જ છું અને કરીશ. હમણાં તો રામનવમી કરવા માટે વડતાલ જવું છે, થોડી રજા આપો, હવે જઈએ. જો ભગવાનને રજા માગવી પડી બહેનો પાસેથી. હો, આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી, જાવો પ્રભુ રામ નવમી નથી દૂરી, સેવકદાસ પ્રેમાનંદ હજૂરી, માણકીએ ચડ્યા રે મોહન વન માળી. સેવકદાસ પ્રેમાનંદ સ્વામી આ બધું જોવે છે, પ્રેમની લીલા, હેત ખેંચાણ. એને કીર્તનમાં લખ્યું છે, વાલમજી વેલા વળજો ગઢપુર, જલ્દી આવજો મહારાજ. મહારાજ કે આવી જશો. આ પ્રેમની વાત છે. માણકી જે મહારાજની મરજી જાણતી હતી ને એ પ્રમાણે હતી. મહારાજમાં હેત હતું ને, તો એ માણકી બીજા ભગતની એક વાત રાખી. ઝાલાવાડ દેશમાં દેવળિયા ગામ, જાલમસિંહ રાજા, એની માં કેશાબા. મહારાજમાં એટલો બધો હેત પ્રેમ. એ ક્યારેક ક્યારેક મહારાજને એવા સંભાળે, મહારાજ ક્યાં આગળ પાછા ક્યાંકથી પહોંચી જાય પાછા દેવળિયા. એવું તો 17 વાર ગયા મહારાજ. કેટલી વાર? 17 વાર એના પ્રેમને વશ થઈને મહારાજ એના ઘરે દરબારમાં પધાર્યા. એક વખત સાંજે પધાર્યા, થાળ પાણી થયા, જમ્યા કર્યા, અને પછી મારે થોડી સભા સત્સંગ કર્યો. મારે સવારે આપણે વહેલું જવાનું છે. કેશાબા કે મહારાજ જમ્યા વિના ન જવાય, સવારે હજી જમીને પછી જાજો. મારે સવારે તો વહેલું નીકળવાનું. એ નાસું ધોસું ક્યાંક બીજી જગ્યાએ, હશિયાઓ પહોંચવું છે. અરે કેશાબા કે મારે પણ હવે પર થોડો સમય કાઢી સવારે વહેલી હું રસોઈ બનાવી નાખું, તમે જમીને પછી જાજો. એ કે નહીં થાય, કે સવારે મારે વહેલું જ જવું છે. આ બેની રકઝક ગાલી, ભગત અને ભગવાનની. અને કેશાબા ઉઠીને કે હવે કોણ જીતે જોઈએ. કે આટલું બોલીને હાલે ગયા. મહારાજ ફૂઈ પોઢી ગયા. જે ચોકીદાર પાર્ષદ હોય, જે દરવાજે ચોકી કરતા હોય, કે હવો ને રીતે બધા વારપતિ જાગે ને સુવે ને એ બધું હાલે છે. કેશાબા રાત્રે 12 વાગે ઉઠ્યા. 12 વાગે ઉઠીને માણકી ઘોડીની પાસે ગયા. એને કે જો તું મહારાજની સેવક છો અને હું એ મહારાજની સેવક છું, આપણે બે બેનપણી કહેવાય. કે પણ આજે થોડું તારું મારું રાખવું પડશે. એ કે તું જ્યારે મહારાજ ખાલી હોંકારો કરે ને બોલે છે ને, હણાટ કરે છે ને, આજે થોડુંક મને વચન દે, મારો થોડો પક્ષ રાખી. કે મહારાજ બોલાવે તો તારે બોલવાનું નહીં. આટલું ખાલી તું મને ઘોડીને કહેજો કે મહારાજ તને બોલાવે ત્યારે તારે બોલવાનું નહીં, હણણાટ કરવાનો નહીં. ઘોડી આમ કીધું ભલે. ઘોડીને છોડી રાત્રે અહીં ચોકમાં હતી ત્યાં જ્યાં નીચે બાંધી હતી ને, ત્યાંથી છોડી લઈ આવ્યા, ઓસરી ચડાવી, માયલા ઘરમાં પૂરી ઘોડીને. બોલો, મારે કે બોલી નહીં હો. અહીંથી લઈ આવ્યા ત્યાં સન્ની મેની હાલી આવી, અંદર રૂમમાં પૂરી દીધી માયલા ઘરમાં. 2 વર્ષ પહેલાં યાત્રા ગયા હતા ને, તારી દરબાર હજી એમને એમ છે. કેશાબાનો દરબાર ગઢ એમને એમ છે. ઘોડી બાંધી હતી જગ્યા. મારે ઘોડીની અંદર લઈ ગયા હતા. એ રૂમ બધું જોયું અમે. અંદર ને ઘોડી બાંધી દીધી કેશાબાએ. પછી હોઈ ગયા. પણ વહેલા ઉઠ્યા હો. વહેલા ઉઠી પરબારીને રસોઈ કરવા મળી ગયા. પણ અહીંયા તો 4 વાગે મહારાજ ઉઠી ગયા. બોલો, વહેલા. નાન ખાચરને કીધું ઘોડી તૈયાર કરો. નાન ખાચર ગયા. ઘોડી પણ ઘોડી મળે જ નહીં. શું તૈયાર કરે? ઊંઘમાં કાઠું નાખ્યું પડ્યું નીચું પગમાં. જોયું તો ઘોડી જ ન મળે. પછી તો મહારાજ કીધું મહારાજ ઘોડી નથી. જાલમસિંહને બધા ઘોડી મારા દરબારમાંથી, મારા રાજમાંથી ચોરી નથી થતી, અને એમાં મારા ઘરમાંથી, મારા દરબારમાંથી ચોરી.
રાજ દરબારમાં તો આ તો હદ થઈ ગઈ. તાત્કાલિક સવારે વહેલા ચારે બાજુ જે રસ્તાઓ આવતા હોય ને તે બધે ઘોડેસવારો દોડાવ્યા. અહીંયા બધે ગોતા ગોત કરતાં કરતાં મોડું થવા માંડ્યું. કેશાબાઈ રસોઈ તૈયાર થઈ ગયો. આને ગોતા ગોત થાય છે. અને કે જાલમસિંહ કે મહારાજ આ તો હદ થઈ ગઈ, પહેલી વાર બન્યું આવું. કે દરબારમાં તો ઘોડી ચોરાઈ ગઈ ને ક્યાંય ખબર નથી. મહારાજ તો આમ શું એ સાથ કરે ને માણકી તો માણકી તરત જ બોલે, હણાટ જ કરે, જવાબ જ દે ગમે ત્યાં. મહારાજનો સ્વર સાંભળે. આજ તો મહારાજ રાડું પાડી થાકી ગયા. માણકી 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 બોલી નહીં, બોલી જ નહીં, બીજું બોલી જ નહીં. કેશાબા કે મહારાજ હવે શું નાયા ધોઈને બેઠા, નાહી લો, થોડાક પરવારી લો, થોડો ના જમી લો, પછી ત્યાં સુધી માણકી ક્યાંક વળી મળી જાય, ગોતવા ગયા છે. પછી મહારાજ ને છૂટકે નાયા, બધા પાસે નાયા, પૂજા પાઠ કરી, પરવાર્યા, જમાડ્યા મહારાજને. હો, બધાને જમાડ્યા. મહારાજ કે હાલો, કેશાબા કે હાલો મહારાજ માણકી પાસે. અંદર મહેલા ઘરમાં માણકી પાસે લઈ ગયા. જેવી માણકીને મહારાજને જોયા, કેશાબાને જોયા, માણકી હણાણવા માંડી. કેટલો પ્રેમ છે. હા, જે કીધું ને કેનો પ્રેમ જીતે છે, કોણ ભગવાન જીતે. ભલા સમજી ગયા ને. પછી મહારાજે જે વાત કરી ને પાર્ષદોને વઢ્યા, એ કે તમે ચોકી ફેરો કરતા હતા કે શું કરતા હતા? એ કે આ તમારી ચોકીમાં ધૂળ પડી, તમારી ચોકીદારીમાં તમારી ધૂળ પડી. કે એક સ્ત્રી તમારી લાજ લઈ ગઈ. હવે બધાએ નીચું જોઈને આવું વઢ પડે, પછી કોણ ઊંચું જોવે? બધા દરબારો નીચું જોઈને ગયો મહારાજ વઢે છે. પછી બધાએ મહારાજ કે એક સ્ત્રી તમારી લાજ લઈ ગઈ. પછી મહારાજ એટલે સુરા ખાચર શું કીધું? સુરા ખાચર કે ભણો મહારાજ, બ્રહ્મા અને શિવ એની એ સ્ત્રી જો લાજ લીધી હોય તો અમે તો માણા કહેવાય, અમારી લાજ લે એમાં શું? પછી વાતાવરણ હળવું થઈ ગયું બધું. અને પછી મારે ત્યાંથી વિદાય થયા. ઘણી વાતો છે, હજી વાત છે, હજી ટાઈમ છે આપણી પાસે. શ્રીજી મહારાજ આજે જ્યારે ભક્તિ નિષ્ઠા પ્રધાન અંગની વાત કરે છે ભક્તજનોને, કે ભગવાનમાં હેત હોય તો પછી બીજું કાંઈ એને ગમે જ નહીં. અને જેનામાં હેત ભગવાનમાં થઈ ગયું, સંતમાં હેત થઈ ગયું, તો બધાએ ગુણો આવીને એમાં નિવાસ કરે. બરાબર ને? પ્રેમ ભગવાનને બાંધે. કેશાબાઈ ભગવાને બાંધી લીધા ને ઘોડીને સંતાડી તો ઘોડી બોલી નહીં. હવે પ્રેમી ભક્તોની વાતો છે બધી. જ્યારે શ્રીજી મહારાજ સરદારમાં વિરાજમાન હતા ત્યારે એક સરસ વાત કરી. એને શું વાત કરી? મહારાજ કે હું ભગવાન ભક્તને આધીન છું. કોને આધીન છું? ભક્તને આધીન છું. ભક્ત કે મારી વિશે જે પ્રેમ કરે, અને જે પ્રેમ કરે ભગત, જે મારી વિશે પ્રેમ કરે એનો ભાગનો, જેટલો પ્રેમ કરે એનાથી કરોડ ભાગનો હું પ્રેમ ભગતમાં કરું. ભગવાને શું કીધું? આપણે ભગવાનમાં હેત કરીએ એનો કરોડ ભાગનો એ આપણામાં કરે એમ છે. આપણે ક્યાં હેત છે? શરીરમાં છે, ઘરવાળામાં છે, છોકરામાં છે, ભગવાનમાં છે કે કેમ છે? સુમલા ખાચર કે મારે એવું તો કરીએ, મારે હેત અડધો કરો છો. શું કીધું? અડધો કરો છો. અડધો અમારો કરો, અડધો જગતનો કરો. આપણું એવું હશે. તને હેત વિના તો અહીંયા અવાય નહીં. સમજા? સમય કાઢીને અવાય છે તો પણ અડધા ફડધા જેવું છે. અડધા ફડધા જેવું હોય ત્યાં સુધી કામ બને નહીં. ગઢડામાં અભય રાજાને મહારાજ કે તમને સંતોને વિશે પ્રીતિ થઈ ગઈ છે ને, જબરજસ્ત કામ થઈ ગયું. કે અભય રાજાને મારે શું કહે છે? તમને આ સાધુમાં પ્રીતિ થઈ ગઈ ને, તમે આખી ત્રિલોકી જીતી ગયા. જબરું કામ કરી નાખ્યું તમે. કારણ કે મુખ્ય સાધન સંતમાં હેત કરવું એ જ છે. ને તમે એ સિદ્ધ કરી લીધું. સાધુમાં હેત તમને. એટલે હવે બધાય સાધન એમાં આવી ગયા. સાધુમાં હેત કર્યું ને એમાં બધાય સાધન આવી ગયા.
મુક્તાનંદ સ્વામીએ નારદજીની વાત લખી છે, રાધાજીની વાત લખી છે પોતાના કીર્તનમાં, કે રાધાજીએ ભગવાનમાં હેત કર્યું તો એનું ફળ શું મળ્યું? ભગવાનની હારે પૂજાવા માંડ્યા છે ને, ભગવાન ઊભા છે અને બાજુમાં ઊભા મળી ગયું ને આપણે બધા એની પૂજા કરી, એનું ધ્યાન કરી. રાધાજી અતિ પ્રેમ મગન થઈ, ઉરધાર્યા ગીરધારી રે. રાધાજી અતિ પ્રેમ મગન થઈ, ઉરધાર્યા ગીરધારી રે. હરિને વરી હરિને વરી હરિ તુલ્ય થયા, જેનું ભજન કરે નર નારી રે. પ્રેમી જનને વસ પાતળીઓ. રાધાજી આપણે પૂજી છે, ભગવાનમાં પ્રેમ થઈ ગયો તો ભગવાનની હારે ઊભી ગયા ને આપણે એની પૂજા કરીએ. પ્રેમનું ફળ છે. નારદજી મુનિ નારદની જાતને જોતા, દાસી પુત્ર જગ જાણે રે. દાસીનો દીકરો હતો. રાધાજીને ભગવાનમાં પ્રેમ થયો, નારદજીને ક્યાં થયો પ્રેમ? સાધુમાં થયો. સાધુ જ્યારે ગામડે ફરવા આવ્યા, એ તો એક દાસીનો છોકરો હતો, એનો કોણ બાપ કોઈ કાંઈ ઠેકાણું નહીં એ પરિસ્થિતિમાં. હવે જે સાધુ જ્યારે ગામડે આવ્યા ત્યારે સાધુની સેવામાં રોકાણો. એક દાસીનો દીકરો છે, પણ સેવા કરતાં કરતાં સાધુમાં હેત એવું થઈ ગયું કે સાધુ જ્યારે ચોમાસું કરીને નીકળ્યા ને ત્યારે એને ભેગો જવા માંડ્યો. એની માં રોવા મળી. હવે દીકરો એક જ આધાર, નથી ધણી કોઈ. હવે આ છોરો હાલ્યો જાય તો એટલે એને સંતોએ કીધું, જો તારી માની તું એકનો એક છે, તું સેવામાં રોકા. પણ હેત સાધુમાં એવો હતો ને રોકાઈ શકે નહીં. પણ કીધું ને કે જે સંતમાં હેત હોય તો પછી એની આજ્ઞા પ્રમાણે રહે. પાછો ખબર ને, એમાં પછી આજ્ઞા લોપે તો એ હેત ખોટું કહેવાય પાછું. એટલે અતિશય હેત દેખાડે ને પાછો કેમ ન કરે પાછો, એ પછી હેત કહેવાય નહીં, એ ખાલી ખોટું એ બધું. સંતોની આજ્ઞામાં ઘરે રોકાઈ ગયા, પણ હેત મન ક્યાં છે? સાધુમાં. ક્યારે સાધુ પાસે જાઉં? એ કે તારી માં જ્યારે દેહ છોડી જાય ને તે દિવસે અમારી પાસે આવજે, એવું કીધું. લ્યો સાધુ. હવે એવો જ કહેવાય, મારી માં કીધી મરે પછી જાઉં સાધુ પાસે. ભગવાને એનું સાંભળ્યું તો ઓલી ગાય દોવા ગઈ ને સરપ કરડ્યો, એની માનું મૃત્યુ થયું. નારદજી માનું કારજ કરીને રાજી થકા નીકળી ગયા ઉત્તર દિશામાં. સંતો કીધું હતું ને ઉત્તર દિશામાં ભગવાન મળશે. પણ એમ કે ભગવાન એક દાસી પુત્ર, પણ જો ભગવાન સંતમાં હેત થયું તો કામ થઈ ગયું. એનો મતલબ કહેવાનો એમ, પ્રેમની આગળ સાધન સર્વે, રવિ આગળ જેમ તારા રે. પ્રેમની આગળ સાધન સર્વે, રવિ આગળ જેમ તારા રે. મુક્તાનંદ કહે પ્રેમનો માર્ગ, મુક્તાનંદ કહે પ્રેમનો માર્ગ. પ્રીછે તે પ્રભુજીને પ્યારા રે. પ્રેમનો માર્ગ જે જાણી જાય એ ભગવાનને વાલો થઈ જાય. પ્રેમ ગમે ત્યાંથી થવો જોઈએ, પણ ભગવાનમાં થવો જોઈએ. સંતના મારફતે થાય, ડાયરેક્ટ થાય, ભગવાનના લીલા ચરિત્ર સાંભળીને થાય, ભગવાનનો મહિમા સાંભળીને થાય, ગમે ત્યાંથી થાય. ભગવાનમાં પ્રેમ થાય એટલે એ પ્રેમ છે એમાં બધું આવી ગયું. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, દયા, ગુણ, જેટલા ગુણો, વિવેક, જેટલા સત્સંગના ગુણો છે ને બધા એની અંદર આપોઆપ આવી જાય છે. ગોપીઓ કાંઈ ભણેલી નહોતી, પણ ભગવાનમાં પ્રેમ થઈ ગયો. હાવ ગમાર હતી, ખબર ને? ભગવાનમાં પ્રેમ થઈ ગયો તો શું થઈ ગઈ? વેદની શ્રુતિ કહેવાણી. અને એનામાં બધું મહારાજ કે વચનામતમાં કે ગોપીઓને જેવું બોલવામાં ડાપણ હતું ને એ બધું વિદ્વાનમાં ના હોય. મોટો રાજકારણી ન બોલી કે એટલું ગોપીઓ સરસ બોલતી, શુક્રા બોલતી, ક્યાંથી આવ્યું બધું? એ ભગવાનમાં પ્રેમને કારણે. જ્યારે પ્રેમ ભગવાનમાં પ્રગટે છે ત્યારે બધાય સાધન પૂર્ણ થઈ જાય છે. એટલે ભક્તિ નિષ્ઠા પ્રધાન હોય ને ભગવાનને વિશે જ્યારે હેત થઈ જાય, અતિશય હેત, પછી ભગવાન સિવાય આ માયિક પદાર્થમાં ક્યાંય એને રુચિ વર્તે
નહીં. પછી શરીર ચલાવવું હોય, ખાવું પીવું તો પછી ચાલે, જેવું એવું મળે એનાથી, પણ એનું મન ક્યાં છે? મન માત્ર ભગવાનમાં છે. હજી ઘણા બધા પ્રેમની વાતો છે. દાદા ખાતરના પ્રેમનું તો આજે આખો અભય પરિવાર શ્રીજી મહારાજને દરબાર ગઢમાં રાખ્યા છે, અને મહારાજની પ્રેમની પરીક્ષાઓ કેટલી કરી છે એ કથા આપણે કાલે કરશું. પણ જબરજસ્ત કથા છે પ્રેમની, અભય પરિવારના, દાદાના પરિવારની. અત્યારે આપણે ભગવાનના મંગળમય નામ સાથે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની.